સભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજના જે ઉચ્ચારણો કરેલા એ બાબતે નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી જે પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં જેપી જાડેજા પણ ખુલીને મેદાનમાં આવી ગયા છે. ત્યારે મિત્રો જેપી જાડેજા દ્વારા પરસોત્તમ રૂપાલાને અને ભાજપ સરકારને અને નરેન્દ્ર મોદીને પણ ચેલેન્જ આપવામાં આવી છે કે જો આવનાર સમયમાં આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આકરામાં આકરા કાર્યક્રમો પણ કરવામાં આવશે અને કમલનું ફૂલ અમારી ભૂલ એવા નારા સાથે ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પૂર્વ અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા જેપી જાડેજા સાહેબ પરસોત્તમ રૂપાલાની ભૂલને લઈ શું જણાવશે તે પણ આપણે જોઈએ. જય મા કરણી. તાજેતરમાં રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજના જે ઉચ્ચારણો કરેલા એ બાબતે કરણી સેના તથા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા યુદ્ધ એ જ કલ્યાણ એવા આયોજન હેઠળ સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિય જાગૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આથી વધીને જો પરસોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ ભરવામાં આવશે તેના 24 કલાકમાં આક્રોશજનક કાર્યક્રમો ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારતમાં આપવામાં આવશે. મારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું થાય છે કે આવા વ્યક્તિની ટિકિટ કેન્સલ કરો અને જો નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે કમલ કા ફૂલ અમારી ભૂલ એવો. તો મિત્રો વિડીયો જોયો ને, આ હતા જેપી જાડેજા સાહેબ. તો ખરેખર મિત્રો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટમાં તો રદ કરવી પડશે અને કરવી જ પડશે. જો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત રહેશે અને તેનો વિરોધ આમને આમ કરવામાં રહેશે. તો ખરેખર મિત્રો આ વિવાદને લઈ તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.